ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત વડોદરાની કરીએ, જ્યાં 3 બાળકોની લાશ મળી આવી તળાવમાં ડૂબવાને કારણે તેમનું મૃત્યુ થયું છે। ગઈકાલે રાત્રે જ 3 બાળકો ગુમ થયા હતા। કરજણના કોલિયાદ ગામે 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા। આજે સવારે 3 બાળકોના તળાવમાંથી જ મૃતદેહ મળી આવ્યા। ઘટના અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા લોરેન્સ પરમાર। જી લોરેન્સ। વાત કરીએ તો કરજણનું કોલિયાદ ગામ છે ને, ગઈકાલે રાત્રે જે બાળકો રમવા માટે નીકળ્યા હતા, મોડી રાત સુધી ઘરે પહોંચ્યા ન હતા અને તેને લઈને રાત્રે શોધખોળ શરૂ થઈ હતી। પોલીસને પણ જાણકારી અપાઈ હતી, પરંતુ જે રીતે વહેલી સવારે 3 બાળકો જે હતા ગામના તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા। 3 મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે। તેને ખાસ કરીને પોસ્ટમોર્ટમ માટે કરજણ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે। બાળકોના જે મૃતદેહ બહાર કઢાયા છે, રબારી પરિવારની અંદર શોકની લાગણી પ્રવર્તી છે, કેમ કે 3 બાળકો ગઈકાલે ખોવાયા હતા, શોધખોળ ચાલતી રહી હતી, પરંતુ એકાએક જાણકારી મળી કે તળાવની અંદર બાળકો ડૂબ્યા છે। કયા કારણોસર ડૂબ્યા, શું કારણ છે, તમામ મામલે કરજણ પોલીસ સક્રિય રહી છે, પરંતુ જે રબારી પરિવાર છે, રબારી વાસ અને તેના સ્થાનિકો છે, તેમના માટે ખૂબ જ દુઃખનો સમય આવી ગયો છે કે 3 બાળકો આ રીતે રમવા ગયા રાત્રે અને તળાવમાં ડૂબી ગયા। સમગ્ર મામલે હાલ કરજણ પોલીસ તપાસ કરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો કરજણ પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે। બાળકો ડૂબી ગયા તેને લઈને તેમનો હવે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે અને તે સાથે જ તપાસ કરવામાં આવશે। જો કે એક જ પરિવારના 3 બાળકો હોવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે।